વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ આપણો વિષય છે ગણિત. આજથી આપણે નવું પ્રકરણ 5 શરૂ કરીએ છીએ. સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણ વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. સંખ્યાઓ વિશે તમે અગાઉના ધોરણમાં ભણી ગયા છો. પ્રાકૃતિક સંખ્યાઓથી શરૂઆત થઈ, પછી પૂર્ણાંક સંખ્યાઓ, પછી સમય સંખ્યાઓ અને છેલ્લે આપણે વાસ્તવિક સંખ્યાઓ વિશેનો અભ્યાસ કર્યો. આ પ્રકરણની અંદર આપણે સંકર સંખ્યાઓ વિશેનો અભ્યાસ કરશું. દ્વિઘાત સમીકરણ વિશે પણ આપણે ભણી ગયા છે. દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ શું છે? ax² + bx + c બરાબર 0, જ્યાં a બરાબર 0 નથી. આ સમીકરણોનો, આ દ્વિઘાત સમીકરણના બીજ, એના ઉકેલ વિશે પણ આપણે અભ્યાસ કરી ગયા છીએ. તો આજથી આપણે સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણ વિશેનો આગળનો અભ્યાસ આપણે શરૂ કરવાના છીએ. સૌપ્રથમ આપણે સંકર સંખ્યાઓ વિશે સમજીએ. અગાઉના ધોરણમાં આપણે આ રીતના ગણ ભણી ગયા છીએ કે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ n આપ્યો છે, જેમાં આપણે 1, 2, 3 વગેરે પ્રાકૃતિક સંખ્યા લીધી. n પછીનો પૂર્ણાંક આવતો તો z, પછી એ પહેલાં એ પૂર્ણ સંખ્યા માટે એટલે આ z, પછી આપણે q અને છેલ્લે આપણે વાસ્તવિક સંખ્યાઓનો ગણ r લીધો છે. તો હવે આપણે સંકર સંખ્યાઓમાં કેવી સંખ્યાઓ આવશે એના વિશે જોઈએ. ધોરણ 10 સુધી આપણે એમ માનતા હતા કે વર્ગમૂળમાં 25 આપ્યા હોય તો આનું વર્ગમૂળ હંમેશા આપણે કેટલું લખતા હતા? 5 લખતા હતા. કોઈ પણ, અને વર્ગમૂળ છે એ આપણે ધન સંખ્યાઓનું, ધન વાસ્તવિક સંખ્યાઓનું જ વર્ગમૂળ આપણે લેતા હતા. ઋણ વાસ્તવિક સંખ્યાઓનું વર્ગમૂળ આપણે ગણતા નહોતા. એનો અભ્યાસ આપણે કર્યો નથી, અને એનો અભ્યાસ આપણે સંકર સંખ્યાઓની અંદર કરવાનો છે. હવે વર્ગમૂળમાં 25 છે તો એનું મૂલ્ય આપણે 5 લખી શકીએ છીએ. પણ જો તમને આ રીતે આપે કે માઇનસ વર્ગમૂળમાં 25, તો ઋણ સંખ્યાઓનું વર્ગમૂળ આપણે કાઢી વાસ્તવિક સંખ્યા મળતી નથી. તો આને લખવા માટે આપણે આ રીતે લખીએ છીએ કે વર્ગમૂળમાં, અહીંયા આમ લખું કે 25 × -1, એટલે આ 25નું વર્ગમૂળ 5 થાય અને અહીંયા વર્ગમૂળમાં -1 આવે છે. હવે વર્ગમૂળમાં જે -1 આવે છે એના માટે આપણે સંકેત સ્મોલ i તરીકે બતાવીએ છીએ. તો આનો અર્થ એમ થાય કે -25 છે એનું વર્ગમૂળ છે એને લખવું હોય તો આપણે 5i તરીકે બતાવી શકીએ. આવી સંખ્યાઓ છે એ વાસ્તવિક સંખ્યાઓ તરીકે આપણે ગણતા નથી. તો હવે આપણે સંકર સંખ્યાઓની અંદર આ રીતના સંખ્યાઓની અંદર આ રીતે ભાગ આવશે. આ સંખ્યાઓ એની અંદર i સ્વરૂપમાં આવશે. તો એવી સંખ્યાઓને આપણે સંકર સંખ્યાઓ કહીએ છીએ. અને સંકર સંખ્યાઓના ગણને આપણે કેપિટલ C વડે દર્શાવીએ છીએ. એટલે કેપિટલ C એટલે સંકર સંખ્યાઓનો ગણ કહેવાય. હવે એને વ્યાપક રીતે કેવી રીતે લખવું? તો એને આ રીતે સમજી શકાય કે a અને b જો વાસ્તવિક સંખ્યા હોય, એટલે કે a અને b બિલોંગ્સ ટુ r હોય, તો a + bi આ સંખ્યાને આપણે કેવી સંખ્યા કહીએ છીએ? સંકર સંખ્યા કહે છે. એટલે હવે આપણી અંદર સંખ્યાઓની અંદર a + bi જેવું સ્વરૂપ આવશે. અને સંકર સંખ્યાઓને સંકેતમાં આપણે z, સ્મોલ z વડે બતાવીએ છીએ. એટલે z બરાબર a + bi. હવે આ સંકર સંખ્યા આવી. જો આ સંકર સંખ્યાને તમે આ રીતે બતાવી શકો, ક્રમયુક્ત જોડના સ્વરૂપમાં પણ બતાવી શકો કે a b. તો આ ક્રમયુક્ત જોડને પણ આપણે એક સંખ્યા તરીકે ગણી છીએ. હવે આ સંખ્યામાં હવે a અને b છે ને એ વાસ્તવિક સંખ્યા છે. તો આ સંખ્યાના બે ભાગ થયા. આ ભાગ જે આવે છે એમાં i નથી આવતો, એટલે આ ભાગને આપણે વાસ્તવિક ભાગ કહીએ છીએ. પછી i વાળો
જે ભાગ આવે છે આ બીને આપણે કાલ્પનિક ભાગ કહીએ છીએ. તો હવે આપણી સંખ્યામાં વાસ્તવિક ભાગ આવશે, બીજો ભાગ કાલ્પનિક ભાગ આવશે. વાસ્તવિક ભાગને રિયલ પાર્ટ કહેવામાં આવે અને કાલ્પનિક ભાગને આપણે ઇમેજનરી પાર્ટ કહીએ છીએ. તો આનો અર્થ એમ થાય કે સંકર સંખ્યા જે ઝેડ આપી છે એ ઝેડનો વાસ્તવિક ભાગ એટલે રિયલ પાર્ટ ઓફ ઝેડ કેટલો આવશે? એ આવશે. અને આ સંકર સંખ્યાનો કાલ્પનિક ભાગ એટલે ઇમેજનરી પાર્ટ કેટલો આવશે? બી આવશે. તો આ રીતનો અભ્યાસ આપણે સંકર સંખ્યાઓની અંદર કરવાનો છે. હવે આપણે આઈની ઘાત વિશે સમજી લઈએ. માની લો કે આપણે આઈનું મૂલ્ય આપણે હંમેશા લઈએ છીએ વર્ગમૂળમાં -1. હવે તમને એમ કે આઈ સ્ક્વેર બરાબર કેટલા થાય? તો આઈ સ્ક્વેર બરાબર એટલે આઈનું મૂલ્ય જો વર્ગમૂળમાં -1 લો એનો સ્ક્વેર કરો તો આઈ સ્ક્વેરનું મૂલ્ય કેટલું આવે છે? આપણી -1 મળે છે. એનો અર્થ એમ થાય કે આઈ સ્ક્વેર છે એનું મૂલ્ય આપણને -1 મળે છે. આ આઈ એક એવી સંખ્યા છે કે જેનો વર્ગ છે એ કેવો થાય છે? ઋણ થાય છે. પછી આઈ ક્યુબ લઈ તો આઈ ક્યુબની કિંમત કેટલી આવે? એને સરળ સ્વરૂપમાં ફેરવવું હોય તો આપણે આમ લખી શકીએ કે આઈ સ્ક્વેર ઇન્ટુ આઈ. હવે આઈ સ્ક્વેરનું મૂલ્ય આવે છે -1 ઇન્ટુ આઈ એટલે આનું મૂલ્ય આવે છે -i. તો આઈની 3 ઘાત બરાબર આનું મૂલ્ય કોના જેટલું આવે છે? આઈ જેટલું આવે છે. હવે આઈની 4 ઘાત લઈ તો આઈની 4 ઘાત છે તો એને લખવું હોય તો આમ લખી શકાય કે આઈ સ્ક્વેર અને એનો સ્ક્વેર. આઈ સ્ક્વેરનું મૂલ્ય -1 એનો સ્ક્વેર એટલે આ મૂલ્ય કેટલું આવે છે? 1 આવે છે. તો આનો અર્થ એમ થાય કે આઈની 4 ઘાત લ્યો તો એનું મૂલ્ય કેટલું આવે છે? 1 આવે છે. તો આ રીતે આપણે આઈની ઘાત આપી હોય તો એની ગણતરી આપણે આ રીતે કરી શકીએ છીએ. માની લો કે તમને એમ કે આઈની 25 ઘાત છે તો આઈની 25 ઘાત છે તો એની ગણતરી કેવી રીતે કરવી? તો 25ના ભાગ પાડી દઈ તો આઈની 24 ઘાત અને ગુણ્યા આઈ કરી શકીએ. આઈની 24 ઘાત લખવી હોય તો આઈ હાલો આનો અહીંયા 4 કરી તો 6 4 24 એટલે ઘાત કેટલી કરવી પડે? 6. એટલે આ ઘાત આવી ગઈ 6 ગુણ્યા 4 એટલે 24 અને ગુણાકારમાં કેટલા આવ્યા? આઈ. આઈની 4 ઘાત એટલે આપણે 1 મૂકીએ તો 1ની 6 ઘાત ગુણ્યા આઈ આ 1 થશે એટલે આનું મૂલ્ય કોના જેટલું આવશે? આઈ જેટલું આવશે. તો આનો અર્થ એમ થયો કે આઈની 25 ઘાત તો એનું મૂલ્ય કોના જેટલું થાય છે? આઈ જેટલું થાય છે. એટલે તમને આ રીતે આઈ ઉપર ઘાત આપી હોય, વધારે મોટી ઘાત આપી હોય તો એની ગણતરી આપણે આ રીતે કરી શકીએ. બીજું તમને આઈની -1 ઘાત આપી હોય તો આની ગણતરી ઋણ ઘાત આપી હોય તો કેવી રીતે કરવી? તો આ -1 ઘાત છે તો આમ લખી શકાય કે 1/i. હવે હું ઉપર નીચે જો આઈ વડે ગુણી નાખું તો છેદમાં આ રીતે આવશે આઈના છેદમાં આઈ સ્ક્વેર આવે. તો આઈ સ્ક્વેરનું મૂલ્ય છે એ -1 થાય છે એટલે આઈના છેદમાં -1 એટલે આનું મૂલ્ય કેટલું આવશે? -i આવશે. તો આનો અર્થ એમ થયો કે આઈની -1 ઘાત બરાબર -i. એટલે આ રીતે આપણે આઈની જે ઘાત આપી છે એની ગણતરી આપણે કરી શકીએ. હવે આપણે સંકર સંખ્યાઓના સરવાળા, બાદબાકી, ગુણાકાર એના વિશે જોઈએ. માની લો કે 2 સંકર સંખ્યા આપી છે Z1 તો એની અંદર કિંમત આપી છે A1 + B1 I અને બીજી સંકર સંખ્યા આપી છે A2 + B2 I. આ 2 સંકર સંખ્યાઓનો આપણે સરવાળો કરવો હોય તો આપણે આમ લખી શકીએ કે Z1 + Z2. તો જ્યારે તમે આ 2 સંકર સંખ્યાનો સરવાળો કરશો તો અહીંયા ધ્યાન આ Z1 સંખ્યા, આ બીજી સંખ્યા જે આપી છે એ Z2 સંખ્યા આપી છે. તો 2 સંકર સંખ્યાનો સરવાળો કરો ત્યારે વાસ્તવિક ભાગનો સરવાળો એટલે અહીંયા આ રીતે આવશે કે A1 +
a2 પછી વત્તા કાલ્પનિક ભાગ અને કાલ્પનિક ભાગનો સરવાળો એટલે અહીંયા આવશે b1 વત્તા b2 અને ઇન્ટુ આઈ. તો બે સંકર સંખ્યાનો સરવાળો, તમે વાસ્તવિક ભાગનો સરવાળો પછી કાલ્પનિક ભાગનો સરવાળો કરીને બે સંકર સંખ્યાનો સરવાળો બાદબાકી આપણે કરી શકીએ છીએ. અહીંયા માઇનસ આપ્યું હોય તો અહીંયા આના વાસ્તવિક ભાગમાંથી Z2ના વાસ્તવિક ભાગની બાદબાકી, પછી Z1ના કાલ્પનિક ભાગમાંથી Z2ના કાલ્પનિક ભાગની બાદબાકી, એ રીતે આપણે બે સંકર સંખ્યાઓની બાદબાકી કરીએ છીએ. હવે આપણે ગુણાકાર જોઈએ તો Z1 ગુણ્યા Z2, તો આના બરાબર, તો આપણી પાસે આ સંખ્યા છે a1 પ્લસ b1i ઇન્ટુ પછી a2 પ્લસ b2i. હવે આ બે સંકર સંખ્યાઓનો જો ગુણાકાર કરવો હોય તો વિસ્તરણ પ્રમાણે જ આપણે કરી a1 ગુણ્યા a2 એટલે અહીંયા આવશે a1 a2 પ્લસ આ બેનો ગુણાકાર એટલે a1 b2i પછી પ્લસ બીજા પદ સાથે ગુણાકાર કરી તો a2 b1i પ્લસ b1 b2i સ્ક્વેર. હવે આપણા પદની અંદર આઈ સ્ક્વેર આવે છે તો આપણને ખબર છે કે આઈ સ્ક્વેરનું મૂલ્ય આપણે કેટલું ગણીએ છીએ, આપણે તો આઈ સ્ક્વેરનું મૂલ્ય કેટલું ગણીએ છીએ -1. તો અહીંયા -1 મૂકી દઈ તો આ a1 a2, હવે જો માઇનસ મૂકો એટલે માઇનસ થઈ જાય એટલે અહીંયા -b1 b2. તો આ ગુણાકાર કરીને જે સંકર સંખ્યા મેળવી છે એનો વાસ્તવિક ભાગ આપણને મળે છે. પછી પ્લસ આ બે પદમાં આઈ છે, આઈ કોમન લઈ એટલે અહીંયા a1 b2 અને વત્તા a2 b1 અને ઇન્ટુ શું આવશે આઈ. તો આ રીતે આપણે વાસ્તવિક ભાગ મેળવો અને બીજો કયો ભાગ મેળવો, કાલ્પનિક ભાગ મેળવો. તમે આ સંકર સંખ્યાને આ રીતે બતાવી શકો કે a1 b1 ઇન્ટુ a2 અહીંયા b2. તો આ બે સંકર સંખ્યાનો જો તમને સંકર સંખ્યા આ સ્વરૂપમાં આપી હોય તો આ બેયનો ગુણાકાર આવશે a1 a2 માઇનસ b1 b2 અને બીજા ભાગમાં આવશે a1 b2 અને પ્લસ a2 b1. તો આ વાસ્તવિક ભાગ થયો, આ કાલ્પનિક ભાગ થયો. તો આ રીતે આપણે બે સંકર સંખ્યાઓનો ગુણાકાર છે એ આપણે કરી શકીએ છીએ. હવે આપણે એક પ્રશ્ન લઈ કે આપેલી સંકર સંખ્યાઓને a પ્લસ bi સ્વરૂપમાં બતાવો. તો આપેલી સંકર સંખ્યાઓને a પ્લસ bi સ્વરૂપમાં કેવી રીતે બતાવી એના વિશે જોઈએ. માની લો કે આ એક સંકર સંખ્યા z આપી છે 5i, પછી કાઉન્સ આપ્યો છે ગુણાકારમાં, એમાં -3/5i છે. તો સૌ પ્રથમ અહીંયા પ્લસ નિશાનીની ગણતરી કરી તો પ્લસ ગુણ્યા માઇનસ એટલે માઇનસ, પછી 5 ગુણ્યા 3/5 પછી ગુણાકારમાં i ગુણ્યા i એટલે i સ્ક્વેર. હવે આપણને ખબર છે કે આઈ સ્ક્વેરની કિંમત આપણે કેટલી ગણી છે -1. તો આઈ સ્ક્વેરની કિંમત જો -1 લખો તમે તો હવે આપણી પાસે -3 ગુણ્યા -1 ગણતરી કરી તો આપણને 3 મળે છે. તો આ સંખ્યાને આ સ્વરૂપમાં લખવી હોય તો આને આ રીતે લખી શકાય. એટલે આનો વાસ્તવિક ભાગ છે એ 3 છે. અહીંયા કાલ્પનિક ભાગ આઈ વાળો ભાગ આપણને મળતો નથી તો એને લખવું હોય તો આમ લખી શકાય 0i. તો આ સંખ્યા જે આપી હતી એને a પ્લસ bi સ્વરૂપમાં આપણે એને શું કર્યું, એના સ્વરૂપમાં ફેરવી નાખી. બીજી એક સંકર સંખ્યા આ રીતે આપી છે કે z બરાબર i ની 9 ઘાત પ્લસ i ની 19 ઘાત. તો આપણે i ની ઘાત વિશે ભણી ગયા. તો આમાં જો આ એકી ઘાત છે તો એક i છૂટો લીધો એટલે i ની 8 ઘાત ગુણ્યા i. એવી જ રીતે અહીંયા 19 છે તો i ની 18 ઘાત ગુણ્યા i કર્યું. એટલે ઘાત ઘાતનો સરવાળો કરો એટલે આ 9 થાય, અહીંયા ઘાત ઘાતનો સરવાળો કરો એટલે 19 આવે.
પછી આઈની 8 ઘાત છે અને જો આ રીતે લખ્યું આઈની 4 ઘાત અને ઘાતની ઘાતમાં કેટલા મૂક્યા 2 એટલે કુલ ઘાત 8 થઈ ગઈ. અહીંયા 18 છે તો આઈનો વર્ગ અને એની ઘાતમાં કેટલા લખ્યા 9 એટલે જો 9 દુ 18. હવે આઈની 4 ઘાત લખો તો આઈની 4 ઘાત એની કિંમત આપણને ખબર છે 1 થાય છે અને આઈનો વર્ગ છે એ આપણે કેટલો ગણીએ છીએ -1. આ કોના ઉપરથી આવે છે તો આઈ બરાબર આપણે શું લીધું છે વર્ગમૂળમાં -1 લીધા છે. હવે આની કિંમત 1 મૂકી આઈ સ્ક્વેરની કિંમત -1 મૂકી ઘાત પ્રમાણે ગણતરી કરી તો આ 1 થયું 1 ઇન્ટુ આઈ એટલે આઈ પછી -1ની 9 ઘાત એટલે -1 ગુણાકારમાં આઈ તો સાદુરૂપ આપી તો આઈ માઇનસ આઈ એટલે આપણને કિંમત કઈ મળે છે 0 મળે છે. તો 0 વત્તા 0 આઈ લખ્યું તો આ સંકર સંખ્યાને આપણે a પ્લસ બી આઈ સ્વરૂપમાં શું કર્યું ગોઠવી દીધી. એવી જ રીતે ત્રીજી સંખ્યા આઈની -39 ઘાત આપી છે. હવે અહીંયા ઘાત છે ને એ ઋણ આપી છે તો -39ના જો ભાગ આપણે આ રીતે પાડ્યા. તમે અલગ અલગ રીતે ગણતરી કરી શકો ઘાતની. તો -40 અને +1 એટલે -39 થી. હવે જો આમાં 4ની આઈની 4 ઘાત લખી શકશો 10 4 40 એટલે આ -40 ને 4 ગુણ્યા -10 એટલે આઈની 4 ઘાત એટલે 1 આવ્યો એટલે 1. પછી એકની તો ગમે તે ઘાત હોય એની કિંમત આપણને હંમેશા શું મળે છે 1 જ મળે છે. તો આ જે સંખ્યા આવી આઈ આવી તો આપણને a પ્લસ બી આઈ સ્વરૂપ મળ્યું. જો આનો વાસ્તવિક ભાગ 0 છે, કાલ્પનિક ભાગ આઈ નહીં પણ આઈના ગુણાકારમાં કાંઈ ન હોય તો 1 લખાય. એટલે આ સંકર સંખ્યાનો કાલ્પનિક ભાગ 1 છે અને વાસ્તવિક ભાગ કેટલો આવે છે 0. આ બે ભાગ 0 આવે છે, વાસ્તવિક ભાગ એ 0 છે અને કાલ્પનિક ભાગ પણ 0 છે. અહીંયા વાસ્તવિક ભાગ 3 આવે છે, કાલ્પનિક ભાગ કેટલો આવે છે 0 આવે છે. બીજો એક પ્રશ્ન લઈ z બરાબર આપણને આ સંખ્યા સંકર સંખ્યા આપી છે એટલે અંશ અને છેદ આપ્યા છે. અંશમાં પણ સંકર સંખ્યા છે, છેદમાં પણ સંકર સંખ્યા છે. આ સંખ્યાને આપણે a પ્લસ બી આઈ સ્વરૂપમાં ફેરવવું છે. આપણે આમાં ફેરફાર કરી અહીંયા હું લખી નાખું વર્ગમૂળમાં 2, અહીંયા લખી નાખું વર્ગમૂળમાં 3. આ સંખ્યાને આપણે a પ્લસ બી આઈ સ્વરૂપમાં ટૂંકમાં એનો વાસ્તવિક ભાગ જુદો રાખવો છે અને કાલ્પનિક ભાગને જુદો રાખવો છે. તો અહીંયા જો આ જે સંખ્યા આપી છે અહીંયા 1 પ્લસ √2 આઈ આપ્યું છે છેદમાં √3 પ્લસ આઈ આપ્યું છે આના ગુણાકારમાં. હવે જો અહીંયા √3 છે આઈ છે તો અહીંયા હું √3 અને આઈ લખું. હું અહીંયા પ્લસ છે તો માઇનસ. ટૂંકમાં આ જે સંકર સંખ્યા છે ને કાલ્પનિક ભાગ અને વાસ્તવિક ભાગ વચ્ચેની નિશાની બદલો ને તો એને અનુબદ્ધ કાલ્પનિક સંખ્યા કહેવાય, અનુબદ્ધ સંકર સંખ્યા કહેવાય. તો આ છેદની અનુબદ્ધ સંકર સંખ્યા વડે મેં ઉપર નીચે અંશ અને છેદને ગુણી નાખ્યા. તો છેદમાં જો આવું સ્વરૂપ આવે છે a પ્લસ બી અને બીજા કાઉન્સમાં a માઇનસ બી. તો આપણને ખબર છે આનું સાદુરૂપ આપી તો a સ્ક્વેર માઇનસ શું આવે છે બી સ્ક્વેર. તો હવે આની ગણતરી કરી તો ગણતરી આ રીતે આ 1 ગણાય આ બી એટલે આમ આવશે કે વર્ગમૂળમાં 3 એનો વર્ગ ઓછા આઈનો શું આવશે વર્ગ અને અંશની અંદર આવશે 1 પ્લસ √2 આઈ અને ગુણાકારમાં √3 માઇનસ આઈ. હવે છેદનું સાદુરૂપ આપી તો આપણને આ રીતે મળે છે વર્ગમૂળમાં 3નો વર્ગ 3 આવશે, આઈનો વર્ગ એટલે માઇનસ અહીંયા શું આવશે આઈ સ્ક્વેર. હવે આનું વિસ્તરણ કરો તો આનું વિસ્તરણ કરી તો આ વર્ગમૂળમાં 3 1 સાથે આનો ગુણાકાર કરી તો અહીંયા માઇનસ આઈ, √2 સાથે ગુણાકાર કરી તો પ્લસ √2 ઇન્ટુ √3 એટલે √6 અને ગુણાકારમાં શું આવશે આઈ. પછી આ બેનો ગુણાકાર કરો તો માઇનસ અને √2 આઈ એટલે અહીંયા આવશે √2 આઈ સ્ક્વેર. હવે આમાંની અંદર આઈ સ્ક્વેરની કિંમત છે એ આપણે -1 મૂકી દઈ તો -1 મૂકો તો હવે આપણી પાસે આમ આવી ગયું. આનો વાસ્તવિક ભાગ છૂટો પાડી તો આ √3 આ -1 મૂકો એટલે આ પ્લસ થાય
એટલે આ રીતે આવશે માઇનસ પ્લસ √6i અને માઇનસ માઇનસ પ્લસ √2. અહીંયા 3 માઇનસ આઈ સ્ક્વેરની કિંમત કેટલી આવે છે? -1. હવે આનું સાદુરૂપ આપી તો આ રીતે આવે કે અંશમાં જે વાસ્તવિક ભાગ આઈ વગરનો ભાગ આવશે એ આ રીતે આવશે √3 પ્લસ √2 વત્તા આઈ અને આઈ કોમન લઈ એટલે √6 માઇનસ 1 આઈ અને છેદમાં 3 વત્તા કેટલા આવે? 1. હવે આનું સાદુરૂપ આપી આ 4 થયા તો આને લખવું હોય તો આમ લખી શકાય કે √3 પ્લસ √2 એના છેદમાં 4 પ્લસ અને આના છેદમાં 4 મૂકી એટલે √6 માઇનસ 1 એના છેદમાં 4i. તો આ સંકર સંખ્યાને આપણે a પ્લસ bi સ્વરૂપમાં ગોઠવી દીધી. તમારે છેદમાં i આવતો હોય તો ધ્યાન રાખવાનું કે અહીંયા પ્લસ આપ્યું હોય તો ઉપર નીચે માઇનસ લેવાના. ટૂંકમાં આની અનુબદ્ધ સંકર સંખ્યા વડે અંશ અને છેદની અનુબદ્ધ સંકર સંખ્યા વડે અંશ અને છેદને ગુણવાના. નિશાની તમારે આઈની આગળ છે, અહીંયા આઈની આગળ પ્લસ છે તો આપણે અહીંયા માઇનસ લીધું. અહીંયા માઇનસ હોય તો ઉપર નીચે આપણે શું લેવાનું? પ્લસ લેવાનું. તો આ રીતે આપણને અંશ અને છેદમાં જો સંકર સંખ્યા આપી હોય તો એ સંકર સંખ્યાને આપણે a પ્લસ bi સ્વરૂપમાં ગોઠવી શકીએ. આ છે ને આ સંકર સંખ્યાનો વાસ્તવિક ભાગ કહેવાય. આઈના ગુણાકારમાં છે ને એ આ સંકર સંખ્યાનો કાલ્પનિક ભાગ કહેવાય. તમને પરીક્ષામાં એમાં પ્રશ્ન પૂછે કે આ જે સંકર સંખ્યા છે એનો વાસ્તવિક ભાગ શોધો તો તમારે આ રીતે ગણતરી કરીને અહીંથી લખવાનું કે વાસ્તવિક ભાગ આ સંખ્યા છે. તમને એવો પ્રશ્ન પૂછે કે આ સંકર સંખ્યાનો કાલ્પનિક ભાગ શોધો તો આટલે સુધી ગણતરી કરીને બતાવવાનું કે આ કિંમત છે એ સંકર સંખ્યાનો કાલ્પનિક ભાગ છે. તો આ રીતે આપણે દાખલા સોલ્વ કરીએ છીએ.